કરોડો દેશવાસીઓ શ્રી નરેન્દ્રભાઈના 10 વર્ષના સુશાસન પ્રજા કલ્યાણ કામોના ટ્રેક રેકોર્ડને ખોબલે ખોબલે વધાવ્યો છે. ગુજરાત એકમાત્ર રાજ્ય છે કે જેની પાસે 74 લાખ જેટલા પેજ કમિટીના એ સદસ્યો છે. આ કામ પ્રદેશ અધ્યક્ષે કર્યું છે? બિલકુલ નથી કર્યું. આ કામ આદરણીય મુખ્યમંત્રીશ્રીએ કર્યું છે? નથી કર્યું. આ કામ અહીં બેઠેલા સૌ મંડળના પ્રમુખો, બૂથના પ્રમુખો, અલગ અલગ પદાધિકારીઓ એમણે જે મહેનત કરી એના કારણે થઈ શક્યું છે. પ્રમુખ સ્વામી મહારાજ બિરાજમાન હતા અને તેમની બાજુમાં બહુ જ વિખ્યાત એક ગાયક અનુપ જલોટા કરીને 81ની સાલ કહું છું, ત્યારે બાજુની ખુરશીમાં એ બેઠા હતા. મારી બાજુમાં આવીને એક કાર્યકર તરીકે નરેન્દ્રભાઈ મોદી આવીને બેઠા નીચે, અને પ્રમુખ સ્વામીનો પગ એમના ઘૂંટણ ઉપર હતો. એટલે પ્રમુખ સ્વામીના ચરણની રેખા દેખાતી હતી. એટલે હું સાક્ષી છું. અને મોદી સાહેબને પૂછજો કે મોદી સાહેબે ધીરે રહીને પ્રમુખ સ્વામીની ચરણની રેખા એ પોતે અભ્યાસ કરતા હતા. અને થોડોક સમય ગયો અને પછી એમણે એમનો પગ થોડોક આમ ઊંચો કરીને એ જોવા ગયા કે રેખા સરખી આવે છે કે નહીં. તે વખતે પ્રમુખ સ્વામી એકદમ હસતા હસતા બોલ્યા, સ્વામી કે બેવના પગમાં સરખી જ રેખા છે, છેલ્લા શ્વાસ સુધી સેવા જ લખેલી છે. गुजरात ने तो इस देश के लिए ऐसा अमूल्य तोहफा दिया है कि पूरा देश और मैं कहता हूं पूरा विश्व आज आप सबका ऋणी है कि पंत प्रधान श्री नरेंद्र मोदी जी को आपने देश को और विश्व को सौंपा.